હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે તો અમે વડોદરા પહોંચી ગયા છે કામ કરવા માટે, પણ કામ કરવા અરે પડી મૂક્યું છે અને જમ્પર ખાવાનું ચાલુ કરી દીધું છે. જુઓ ખાલી જમ્પર. અને હવે કિરણભાઈ જમ્પર ખોરા છે પણ એમને મળતા નહીં, કારણ કે એમને હાઈટ નીચી છે અને જમ્પર તો ઊંચી એવું કંઈક થઈ ગયું છે. કેવું થયું છે? મિલ ગયા. જો ખાલી જમ્પરીનો વ્યૂ. કિરણભાઈ કેવું થયું? મને ના બોલ્યું હતું તમારે? નહીં મિલ્યો. અને પછી કિરણભાઈ તો હિન્દી વાત કરે છે, બહુ ખતરનાક હિન્દી વાત કરે એમ. અને આ બાજુ કઈક આમ કેરે બેરે કઈક બધું વસ્તુ છે. જો ખાલી આ બાજુ ખાસી બધી વસ્તુ આમ તો રોપેલી છે, બહુ જોરદાર છે એમ. અને બીજી વાત કરીએ તો કે આ બાજુ છે કિરા શું છે યુ ઓ કિરા વણશું કહેવાય આ ઉપર હેન્ડ શું કહેવાય? બદામ હેમ. હા તો બદામ ખાવી નહીં હતા તો શું ખાવું છે હે? કિરણ ભાઈ બદામ તો નહીં ખાતા, પણ આપણે ઝોપડા ખાવાનું ચાલુ કરી દીધું અત્યારે તો. मैं मावा बनाता हूँ, देख लो ये बी वाला। એ બી વાળા એમ. हाँ ये भी आनंद का मावा है, बढ़िया अच्छा है। જમ્પર ના ભાઈ जामफल नहीं खाते हम। ટાઈમ તો 4:30 કે 5 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ બધી જ એપોક્સી હવે ભરાઈ ગઈ છે. થોડી કંઈક ભરવાની બાકી છે. અહીંયા આગળ ભરી દીધી છે, આ બાજુ છે, આ રૂમમાં છે, દરેક જગ્યાએ એપોક્સી ભરી દીધી છે. અને ઉપર પણ જે 2 રૂમ છે ત્યાં પણ એપોક્સી ભરી દીધી છે. અને ઉપર તો ખાલી વ્યૂ એટલો બધો જોરદાર છે, બંને ટેરેસમાં વ્યૂ બહુ ખતરનાક છે, બહુ જ જોરદાર. એક ટેરેસમાં તો ડાયરેક્ટ ખાલી વૃક્ષો દેખાય અને બીજી બાજુ નકર મકાન જ દેખાય છે. જો ખાલી આ બાજુ તો નકર વૃક્ષો છે. અને બીજા ટેરેસમાં તો બહુ જ જોરદાર દેખાય છે. આ બીજી બાજુ કઈ વ્યૂ છે આવી તો. તો હવે કામ તો બધું મોસ્ટ ઓફલી હવે આપણું બધું પતી ગયું છે અને હવે થોડીક જ વારમાં અમે ઘેર જઈશું. હવે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોવાની બહુ મજા આવશે એમ. આપણે ફ્રેશ બેસ થઈને આવી ગયા છે ઘૂઘરી બાજુ. અને ટાઈમની વાત કરીએ તો 8:30 જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે. અને હજુ તો ખાલી બેસવા માટે હું અને અમારા વિપુલભાઈ બંને જણા ખાલી બેસવા માટે આવ્યા છે, બીજું કોઈ પણ હજુ તો દેખાતું નથી. અને આજે તો વાતાવરણ કંઈક વરસાદ જેવું લાગે છે અને વરસાદ ચાલુ જ છે, પણ થોડો પડ્યા કરે છે, એટલો બધો કંઈ વધારે પડતો નહીં, બહુ લિમિટમાં પડે એમ. એટલે મતલબમાં બેસાય એવો કંઈક વરસાદ પડે છે, પલ્લી જાવ એટલો બધો કઈ વરસાદ પડતો નથી હજુ તો, ખાલી છાંટા ચાલુ છે. અને અમારા વિપુલભાઈ થોડાક મોબાઈલમાં થોડા વ્યસ્ત એટલે કશું બોલેવું લાગતો નહીં આપણને આજે તો. વિપુલભાઈ ના બોલશો ને ચમ નહીં? અરે કાલ નતા બોલ્યા એટલે રાત નહીં બોલો. ના કાલ મૂડ નતું એટલું, આજે મૂડ હે કમ્પ્લેટ. આજે મૂડ તો કઈ 2 શબ્દ કહી દો પૈસા, શું કહું? આજે તો મોજ છે. મોજ એમ. આજે તો કામ જ એટલું બધું કર્યું ને, હા ના પૂછો. એવું એમ ને. સવારે 8 વાગે જતા 6 વાગે પડી મેલું કામ, એટલું બધું કામ કર્યું આજે. અને અમારા વિપુલભાઈ પાછા હે ને એપોક્સી નું કામ કરાવે, પોતે પ્રાઇવેટ શાળા રાખે અને પોતે કામ કરે. આપણે પણ એવું જ કામ કરીએ છીએ ઓલમોસ્ટલી. દરેક માણસ પણ અમારી બાજુ આવું જ કામ કરે. અને આપણા વ્લોગ જોવાનું ગમતું હોય અને આપણી ચેનલની અંદર નવા હોય તો આઈડીને સબસ્ક્રાઈબ એમ વિડીયોને લાઈક કરી દેજો. જય માતાજી.